Hello, good morning students. Welcome BBSM 5 boys and girls. Namaste, Shri Shivsha College of Commerce, Management and Computer Education managed by Jain Citizen Education Society. Last આપણે જોયું હતું બિઝનેસ એન્વાયરમેન્ટ આપણો સબ્જેક્ટ છે. ફર્સ્ટ યુનિટ આપણે કમ્પ્લીટ કર્યું છે. ફર્સ્ટ યુનિટ હતું એન ઇન્ટ્રોડક્શન ટુ બિઝનેસ એન્વાયરમેન્ટ. એમાં કયા પોઈન્ટ્સ આપણે ડિસ્કસ કર્યા એક વખત રિપીટ કરી લઈએ. ડેફિનેશન ઓફ બિઝનેસ એન્વાયરમેન્ટ, ઇન્ટરનલ એન્ડ એક્સટર્નલ એન્વાયરમેન્ટ, ઇકોનોમિક એન્ડ નોન ઇકોનોમિક એન્વાયરમેન્ટ. ફર્સ્ટ યુનિટમાં આપણે ડિસ્કસ કર્યું છે. સેકન્ડ યુનિટ આપ્યું છે એલપીજી, લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન, ગ્લોબલાઇઝેશન. એમાં આપણે ડિસ્કસ કર્યું ફર્સ્ટ કન્સેપ્ટ ઓફ લિબરલાઇઝેશન, સેકન્ડ પ્રાઇવેટાઇઝેશન, થર્ડ ગ્લોબલાઇઝેશન એનો મીનિંગ, પ્રાઇવેટાઇઝેશન એન્ડ હવે લાસ્ટ પોઈન્ટ આપણે સેકન્ડ યુનિટમાં બાકી છે ઇફેક્ટ ઓફ ગ્લોબલાઇઝેશન ઓન ઇન્ડિયન ઇકોનોમી. ઇન્ડિયન ઇકોનોમીની ગ્લોબલાઇઝેશન ઉપર શું ઇફેક્ટ જોવા મળે છે. હવે આપણે એ પોઈન્ટ્સ એક બાકી છે સેકન્ડ યુનિટનો એ કમ્પ્લીટ કરીએ એટલે આપણું સેકન્ડ યુનિટ અહીંયા કમ્પ્લીટ થશે. નેક્સ્ટ સેશનમાં આપણે થર્ડ યુનિટ તરફ આગળ વધશું. ઇફેક્ટ ઓફ ગ્લોબલાઇઝેશન ઓન ઇન્ડિયન ઇકોનોમી. The process of globalization was initiated in 1991. ગ્લોબલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન અને લિબરલાઇઝેશનની પ્રોસેસ છે કે જે 1991માં અમલમાં આવી કે જેને કહેવાય છે અર્થતંત્રના નવા આર્થિક સુધારા, ઇન્ડિયન ન્યૂ રિફોર્મ્સ. For the far-reaching changes in industrial and other policies, considerable changes on external sector factor. નોંધપાત્ર ચેન્જીસ જોવા મળે છે શેમાં? ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરમાં as well as other policies and trade સેક્ટરમાં. The finance minister in his budget speech in 1994 and 1995 claimed the following achievement on external front. કઈ અચીવમેન્ટ 94 અને 95માં ફાઇનાન્સ મિનિસ્ટર દ્વારા નોંધપાત્ર અચીવમેન્ટ જોવા મળી છે કે જે ફાઇનાન્સ મિનિસ્ટરે 94 અને 95ની સાલમાં બજેટ રજૂ કર્યું ત્યારે એણે સ્પીચ આપેલી છે. એમાં ફર્સ્ટ હતું ફોરેન કરન્સી રિઝર્વ. અવર ફોરેન કરન્સી રિઝર્વ which led fallen $1 billion in June 1991 rose to over $20 billion on March 10, 1995. ફોરેન કરન્સી જે રિઝર્વ હોય છે એ જૂન 1991માં $1 બિલિયન હતું કે જે વધીને માર્ચ 10, 1995માં $20 બિલિયન થઈ ગયું. ફોરેન કરન્સી રિઝર્વ છે કે જે કેટલું ઇન્ક્રીઝ થાય છે 19% જેને આપણે કહીએ છીએ. 1 બિલિયન હતું એમાંથી કેટલું ઇન્ક્રીઝ થયું? 20 બિલિયન ઇન્ક્રીઝ થયું. આ ફર્સ્ટ અચીવમેન્ટ. સેકન્ડ આપ્યું છે experts are responding well to sweeping reforms of exchange rate and trade policies. Import this would clear that the fact as against fall in dollar value of export by 1.5% in 1991 and 1992. એક્સપોર્ટ હતું કે નિકાસ હતી કે જે એનો એક્સચેન્જ રેટ વધ્યો કે જેને કારણે ટ્રેડ પોલિસીસમાં ચેન્જીસ આવે છે. Fall in the dollar value of exporter 1.5% in 1991. એક્સપોર્ટ હતો
કે જે રૂપીસની સામે ડોલરમાં હતો 1.5%, કે જે એક્સપોર્ટ ગ્રો અપ કે જે વધીને 17% ઇન ફર્સ્ટ 10 months, 10 મંથમાં એ વધીને 17% થઈ ગયો. પહેલા જે એક્સપોર્ટનો રેટ હતો, નિકાસ દર હતો કે જે 1.5% હતો 1991-92 માં, કે જે વધીને 17% થયો ખાલી 10 મંથમાં. This followed 20% increase in 1993 and 1994. 20% increase થાય છે 93 અને 94 માં. So import also grew in line with the rival of the economy, yet the balance of payment situation is comfortable. Import છે કે જેને also grew, import પણ થોડું વધે છે કે જે રાઇવલ ઓફ ધ ઇકોનોમી કે જેને બે વચ્ચે બેલેન્સ કર્યું છે ઇમ્પોર્ટ અને એક્સપોર્ટમાં. પેમેન્ટ સિચ્યુએશન છે કે જે કમ્ફર્ટેબલ બને છે. થર્ડ પોઈન્ટ આપ્યો છે કરંટ એકાઉન્ટ ડેફિસિટ. The fear expressed in some quarter that our trade policy would generate a destructive flood of import and weaken our economy have been shown to be completely unfounded. ફિયર જોવા મળતો હતો કે ટ્રેડ પોલિસીસમાં ગ્લોબલાઇઝેશનની ઇફેક્ટ પોઝિટિવ જોવા મળશે કે નેગેટિવ જોવા મળશે, બટ ઇમ્પોર્ટ અને એક્સપોર્ટના ચેન્જીસને કારણે ઇકોનોમીમાં અર્થતંત્રમાં ચેન્જીસ આવ્યા કે જે ટ્રેડ પોલિસીસ ઇન્ક્રીઝ કરે છે જે કમ્પેરેટિવલી અનફાઉન્ડેડ હતું કે એ જોવા મળ્યું ન હતું. Liberalization and openness have actually increased our self-reliance. Liberalization દ્વારા interdependence હતા કે જેને કારણે સેલ્ફ રિલાયન્ટ બન્યા, આત્મનિર્ભર બને છે લિબરલાઇઝેશનના રીઝનને લીધે. Export now finance over 19% of import compared to only 60% in the latter half of the 18th. શું કે છે એક્સપોર્ટ હતું કે જે કેટલું હતું 90% હતું ઓફ ઇમ્પોર્ટના 90% હતું કમ્પેર્ડ ટુ ઓનલી 60%. ત્યારે એની કમ્પેરિઝન કરવામાં આવે ત્યારે ખાલી કેટલું હતું 60%, કે જે લેટર હાફમાં કેવું થઈ જાય છે 60% જોવા મળે છે. નેક્સ્ટ આપ્યું છે 3% ઓફ જીડીપી ઇન 1991. 1990 અને 91 માં 3% જીડીપી હતો ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ જીડીપી રેટ, કે જે ઇટ ઇઝ expected to be less than 0.5% in 1994 and 1995. 1994 અને 1995 માં કે જે 0.5% કરતા પણ ઓછો જોવા મળે છે. એના પછીનું પોઈન્ટ આપ્યો છે નેક્સ્ટ. At the time of crisis, our external debt was rising at the rate of $8 billion a year. ક્રાઇસિસ જોવા મળે છે અછત કે જેને કારણે આપણું એક્સટર્નલ ડેપ્ટ જે બાહ્ય દેવું હતું ફોરેન માટે કે જે વોઝ રાઇઝિંગ કે જે કેટલું વધી ગયું છે $8 બિલિયન એક વર્ષમાં. In 1994, the increase in the external debt was reduced to less than $1 billion. 93 અને 94 કે જે ઇન્ક્રીઝ થાય છે એક્સટર્નલ ડેટ કે જે in 1993-1994 the increase in external debt was reduced. external debt હતું કે જે વધતું હતું એ reduce થયું $1 billion થઈ ગયું. In the first half of 1994